છે વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે ચલ, ડેટા, ડેટા ટાઈપ્સ અને પ્રક્રિયકો વિશે આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને પ્રક્રિયકો આપણે છેલ્લે જોયું હતું પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો કે જેને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે, જેને જાવામાં અનેક પ્રકારના પ્રક્રિયક પૂરા પાડે છે. અંકગણિતીય પ્રક્રિયક, તુલનાત્મક પ્રક્રિયક, તાર્કિક પ્રક્રિયક, શરતી પ્રક્રિયક અને અસાઇનમેન્ટ પ્રક્રિયક. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું અંકગણિતીય પ્રક્રિયક વિશે જોયું હતું, જેમાં સરવાળો કરવા માટે પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે, બાદબાકી માટે માઇનસ, ગુણાકાર માટે એસ્ટેરિસ્ક સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, ભાગાકાર કરવા માટે સ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે અને ભાગાકાર પછી શેષ શોધવા માટે પર્સન્ટેજની નિશાનીનો કે જેને મોડ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ વિશે હવે જોઈશું. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક એક પદી પ્રક્રિયક પ્લસ પ્લસ માઇનસ માઇનસ ને અનુક્રમે વૃદ્ધિ પ્રક્રિયક અને હાસ્ય પ્રક્રિયક એટલે કે ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક પદી પ્રક્રિયક પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ ને અનુક્રમે વૃદ્ધિ પ્રક્રિયક એટલે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને હાસ્ય પ્રક્રિયક એટલે કે ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે. પ્લસ પ્લસ એટલે કે કોઈ પણ ચલ કે કોઈ પણ વેરિયેબલની પાછળ પ્લસ પ્લસ પ્રક્રિયક ચલમાં એક ઉમેરે છે અને માઇનસ માઇનસ પ્રક્રિયક ચલમાંથી એક બાદ કરે છે. આ પ્રક્રિયકો કોઈ પણ પ્રકારના પૂર્ણાંક ચલ અને કેરેક્ટર પ્રકારના ચલ ઉપર પણ વાપરી શકાય છે. જો x એ પૂર્ણાંક ચલ હોય તો આપણે x પ્લસ 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 x માઇનસ 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 x નો ઉપયોગ એક પદાવલી તરીકે અથવા કોઈ મોટી પદાવલીના ભાગ તરીકે પણ કરી શકીએ છીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે ચલના નામ પાછળ પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે કોઈ ચલના નામ પાછળ પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ એટલે કે જે પ્લસ પ્લસ હોય તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને માઇનસ માઇનસ હોય ચલના નામની પાછળ તો એને પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં પદાવલીની ગણતરી કરતા સમયે ચલની જૂની કિંમત વપરાય છે અને તે પછી ચલની કિંમત વધારવામાં કે ઘટાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે y બરાબર 4x 4 પ્લસ x પ્લસ પ્લસ. ધ્યાન આપજો. y ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ x પ્લસ પ્લસ વિધાનના અમલ પહેલા x ની કિંમત ધારો કે 3 છે. x ની કિંમત ધારો કે 3 છે તો પદાવલીની જમણી બાજુની ગણતરી કરતા સમયે x ની જૂની કિંમત વપરાશે અને તે પછી x ની કિંમતની વૃદ્ધિ કરવામાં આવશે. આથી આપણને પરિણામ x ની કિંમત 4 અને y ની કિંમત 7 મળશે. જ્યારે ચલના નામ પહેલા એટલે કે ચલના નામ પહેલા પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પ્રી ઇન્ક્રીમેન્ટ અથવા પ્રી ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. એટલે કે ચલના નામની પહેલા જો પ્લસ પ્લસ ની નિશાની હોય તો એને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાય અને ચલના નામની પહેલા જો માઇનસ માઇનસ નિશાની હોય તો એને પ્રી ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. આવા કિસ્સામાં અથવા આ કિસ્સામાં ચલની કિંમત પહેલા વધારવામાં કે ઘટાડવામાં આવે છે અને તે પછી આ નવી કિંમત પદાવલીની ગણતરીમાં વપરાય છે. ઉદાહરણ તરીકે y બરાબર 4 વત્તા પ્લસ પ્લસ x. ધ્યાન આપજો. વિધાનમાં x ની જૂની કિંમત 3 છે તો પહેલા x ની કિંમત વધારવામાં આવશે અને આ નવી કિંમતનો ઉપયોગ પદાવલીની જમણી બાજુની ગણતરીમાં થશે. આથી x ની કિંમત 4 અને y ની કિંમત 8 થશે. જ્યારે આ પ્રક્રિયા ફક્ત એક જ પદના વિધાનમાં વાપરવામાં આવે ત્યારે ચલની પહેલા કે પછી કોઈ તફાવત નથી. ઉદાહરણ તરીકે
x પ્લસ પ્લસ અને પ્લસ પ્લસ x એ સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, એનું એક એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો. તમે જો ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 5, a ની કિંમત 5, ત્યાર પછી a પ્લસ પ્લસ વિધાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે અહીંયા આપણે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કરેલું છે, એટલે કે એની કિંમત થશે 6. b ઇઝ ઇક્વલ ટુ 6, b માઇનસ માઇનસ ડિક્રીપમેન્ટ કરેલું છે, બરોબર છે. એટલે 6 ના બદલે એની કિંમત કેટલી થશે? 5. પોસ્ટ ડિક્રીપમેન્ટ છે. ત્યાર પછી x ની કિંમત અહીંયા 10 છે. ત્યાર પછી c ઇઝ ઇક્વલ ટુ 10 મલ્ટીપ્લાય x પ્લસ પ્લસ, એટલે x ની કિંમત 10 મલ્ટીપ્લાય ગુણ્યા x પ્લસ પ્લસ, એટલે તમે જો 10 ગુણ્યા 10 થશે, કારણ કે x ની કિંમત 10 છે, એટલે એને ગુણ્યા 10 થશે, એટલે એનો આન્સર હશે 100. ત્યાર પછી અહીંયા તમે જે વસ્તુ તમે જુઓ છો, x ની કિંમત y ની કિંમત 10 આપેલી છે, અને ત્યાર પછી b ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ પ્લસ પ્લસ y, 10 ઇન્ટુ પ્લસ પ્લસ y, એટલે કે 10 ગુણ્યા પ્લસ પ્લસ y પ્રી ઇન્ક્રીમેન્ટ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, પ્રી ઇન્ક્રીમેન્ટ કરેલું છે, એટલે કે y ની કિંમત હવે જ્યારે 11 છે, બરોબર છે, તો અહીંયા 10 ગુણ્યા 11 થશે, અને 10 ગુણ્યા 11 નો જે આન્સર હશે, બરોબર છે, એટલે કે 110, એ તમને d નામના વેરિયેબલમાં સ્ટોર થયેલો જોવા મળશે. તુલનાત્મક પ્રક્રિયક એટલે કે કમ્પેરિઝન ઓપરેટર. તુલનાત્મક પ્રક્રિયક ને સંબંધાત્મક પ્રક્રિયક એટલે કે રિલેશનલ ઓપરેટર પણ કહેવામાં આવે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક પ્રક્રિયક એટલે કે કમ્પેરિઝન ઓપરેટરને સંબંધાત્મક પ્રક્રિયક એટલે કે રિલેશનલ ઓપરેટર પણ કહેવામાં આવે છે. જાવામાં તુલનાત્મક પ્રક્રિયકો ઇઝ ઇક્વલ ટુ, not is equal to, less than, greater than, less than or equal to, and greater than or equal to છે. આ બધા પ્રક્રિયકોનો અર્થ અહીંયા તમને આપવામાં આવેલો છે. જેમ કે a is equal to b, એટલે કે a અને b સમાન છે. a not equal to b, એટલે a અને b સમાન નથી. a less than b, b કરતા a નાનો છે. a greater than b, b કરતા a મોટો છે. a less than or equal to b, b કરતા a નાનો અથવા સમાન છે. અને e ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b, b કરતા a મોટો અથવા સમાન છે. તો આ પ્રક્રિયકો કોઈ પણ પ્રકારના આંકડાકીય પ્રકારોની અને કેરેક્ટર પ્રકારની કિંમતોની સરખામણી કરવા માટે વપરાય છે. કેરેક્ટર પ્રકાર માટે તેને યુનિકોડ આંકડાકીય કિંમત સરખામણીમાં વપરાય છે. તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગ, ધ્યાન આપજો, તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગથી પદાવલીનું પરિણામ બુલિયન મળે છે, એટલે કે પરિણામ ટ્રુ અથવા ફોલ્સ હોય છે. આથી આવી પદાવલીઓ બુલિયન કિંમત ધરાવતી પદાવલીઓ પણ, એટલે કે બુલિયન વેલ્યુ એક્સપ્રેશન પણ કહેવામાં આવે છે. આપણે બુલિયન કિંમત ધરાવતી પદાવલીઓ કોઈ બુલિયન ચલને પણ આપી શકીએ, જે રીતે કોઈ સંખ્યા આંકડાકીય ચલને ન્યુમેરિક વેરિયેબલ, બરાબર છે, જેમ કે ઇઝ ઇક્વલ ટુ અને એક્સક્લેમેશન સાઇન કરીને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલું છે, આનો અર્થ નોટ ઇક્વલ ટુ થાય છે. આનો અર્થ થાય છે નોટ ઇક્વલ ટુ. ધ્યાન આપજો, આવા પ્રક્રિયકો બુલિયન કિંમતની સરખામણી કરવા માટે થાય છે. ત્યાર પછી તાર્કિક પ્રક્રિયકો, કે જેને લોજિકલ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. તાર્કિક પ્રક્રિયકો બુલિયન ઓપરેટર છે. તાર્કિક પ્રક્રિયકો બુલિયન ઓપરેટર છે, કારણ કે તે બુલિયન પ્રકારના સંકાર્ય ઉપર કાર્ય કરે છે, ટ્રુ અને ફોલ્સ પર, બરાબર છે. બુલિયન કે જેની વેલ્યુ શક્ય કિંમતો બે, ટ્રુ અને ફોલ્સ, આ બે શક્ય કિંમતો પર કાર્ય કરતી જે પ્રક્રિયક છે એ તાર્કિક પ્રક્રિયક છે. અહીંયા તમને આપવામાં આવેલું છે, જાવામાં એન્ડ, ઓર, એક્સઓર અને નોટ જેવા તાર્કિક કાર્યો કરવા માટે અનુક્રમે, ધ્યાન આપજો, એન્ડનો જો તમારો ઉપયોગ કરવો હોય બે શરતની વચ્ચે, તો એના માટે તમારે એન્ડ આવી નિશાનીનો ઉપયોગ કરવો પડશે. જો તમારે બે શરત વચ્ચે ઓરનો ઉપયોગ કરવો હોય, એટલે કે અથવાનો ઉપયોગ કરવો હોય, તો એના માટે પાઇપિંગ સાઇન આપેલી છે, બે પાઇપિંગ સાઇનનો ઉપયોગ થશે. જો તમારે એક્સઓર નો ઉપયોગ કરવો હશે, તો એના માટે કેરિયેજની નિશાની આપવામાં આવેલી છે.
અને જો તમારે નોટ બે શરત વચ્ચે જો નોટનો ઉપયોગ કરવો હશે તો એના માટે અહીંયા એક્સક્લેમેશન સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં આ પ્રક્રિયકો વપરાય છે તાર્કિક પ્રક્રિયક તરીકે. તાર્કિક એન્ડ કાર્ય માટે બે બુલિયન કિંમતોને જોડવા માટે બુલિયન પ્રક્રિયક એન્ડ વપરાય છે. પદાવલી a એન્ડ b નું પરિણામ ટ્રુ છે માત્ર જ્યારે બંને સંકાર્ય a અને b ટ્રુ હોય. ઉદાહરણ અહીં તમને આપવામાં આવેલું છે. જો બંને x બરાબર 0 અને y બરાબર 0 હોય તો જ અહીંયા આ કન્ડિશન છે એ ટ્રુ થશે. ત્યાર પછી તાર્કિક પ્રક્રિયક ઓર આપવામાં આવેલું છે. એટલે કે બે શરતો વચ્ચે જો તમે ઓર પ્રક્રિયકોનો ઉપયોગ કરો તો એના માટે બે ઉભી એટલે કે બે ઉભી અક્ષરનો ઉપયોગ થશે. અહીંયા જો a ની કિંમત ટ્રુ હોય અથવા b ની કિંમત ટ્રુ હોય અથવા બંને ટ્રુ હોય તો પદાવલી a ઓર b ની કિંમત ટ્રુ મળે. જો a અને b બંને ફોલ્સ હોય તો જ પદાવલીનું પરિણામ ફોલ્સ મળે છે. ઉદાહરણ તરીકે x અને y બંને 0 બરાબર ન હોય તો x = 0 and y = 0 નું પરિણામ શું મળશે? ફોલ્સ મળશે. ત્યાર પછી તાર્કિક પ્રક્રિયક નોટનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જેના માટે એક્સક્લેમેશન સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદ્ગાર ચિહ્નનો તે એક પદી એટલે કે યુનેરી પ્રક્રિયક છે. તેનું પરિણામ પૂરકમાં એટલે કે કોમ્પ્લિમેન્ટ પરિણામે છે. જો સંકાર્ય ટ્રુ હોય તો પરિણામ ફોલ્સ મળે અને એથી વિપરીત રીતે થાય. એક ચોથો પ્રક્રિયક તમને અહીંયા આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા XOR કરીને એક પ્રક્રિયક આપવામાં આવેલો છે એક્સક્લુઝિવ ઓર. એના માટે કેરિયટ સાઇનનો ઉપયોગ થાય છે. તે તેના પ્રક્રિયકો અલગ અલગ હોય તો જ ટ્રુ કિંમત પરત કરે છે અન્યથા ફોલ્સ પરત કરે છે. આથી જ્યારે બંને સંકાર્યની એક સમાન બુલિયન કિંમત હોય ત્યારે પરિણામ ફોલ્સ મળે છે. શોર્ટ સર્કિટિંગ. જ્યારે શરતી પ્રક્રિયકો એન્ડ અથવા ઓર એન્ડ અને ઓર વાપરવામાં આવે ત્યારે જાવા બીજા સંકાર્યની ગણતરી કરશે નહીં જ્યાં સુધી પરિણામ મેળવવા તે જરૂરી ન હોય. જો એન્ડ કિસ્સામાં પહેલું સંકાર્ય ફોલ્સ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એ જ પ્રમાણે ઓરના કિસ્સામાં જો પહેલું સંકાર્ય ટ્રુ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર હોતી નથી. દાખલા તરીકે તમને પદાવલી આપવામાં આવેલી છે x ≠ 0 and y/x > 1. જો x ની કિંમત 0 હોય તો આપેલી પદાવલીનો ભાગ x ≠ 0 ની કિંમત ફોલ્સ હશે. આપણે જાણીએ છીએ કે તાર્કિક પ્રક્રિયક એન્ડ નું પરિણામ ફોલ્સ મળશે જ્યારે કોઈ પણ એક પ્રક્રિયકની કિંમત ફોલ્સ હોય. આથી આપેલ પદાવલીની બાકીના ભાગ તમને y/x > 1 ની ગણતરી કરવાની જરૂર નથી. ધ્યાન આપજો. અહીંયા તમને શોર્ટ સર્કિટિંગનું એક ઉદાહરણ પણ તમને અહીં આપવામાં આવેલું છે. ત્રણ શરતો છે. કન્ડિશન નંબર 1, કન્ડિશન નંબર 2, કન્ડિશન નંબર 3. આ ત્રણ શરતો તમને આપવામાં આવેલી છે. જો પહેલું સંકાર્ય ટ્રુમાં પરિણામે તો બાકીના બે કન્ડિશનની ગણતરી કરવાની જરૂર નથી. શરતી પ્રક્રિયક એટલે કે જેને કન્ડિશનલ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. જાવા એક રીચ લેંગ્વેજ છે વિદ્યાર્થી મિત્રો. એટલે એમાં શરતી પ્રક્રિયક એક અલગથી આપવામાં આવેલું છે કન્ડિશનલ ઓપરેટર. જાવામાં શરતી પ્રક્રિયક ત્રિપદી પ્રક્રિયક એટલે કે ટેનરી છે જેમાં 3 સંકાર્ય હોય છે. તે 3 સંકાર્ય જુદા પાડવા માટે પદાવલીમાં બે ચિહ્નો ધ્યાન આપજો પ્રશ્નાર્થ ચિહ્ન અને કોલનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં એનું એક સ્વરૂપ પણ આપેલું છે બુલિયન એક્સપ્રેશન. ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન એક્સપ્રેશન 1 અને કોલન કરીને એક્સપ્રેશન 2. એટલે એનો અર્થ એવો થયો કે બુલિયન એક્સપ્રેશન એટલે કોઈ શરત. બુલિયન એક્સપ્રેશન તરીકે કોઈ શરત હોય કન્ડિશન હોય. જો આ શરત સાચી પડે તો પ્રશ્નાર્થ ચિહ્ન પછીનું એક્સપ્રેશન 1 છે એ પ્રક્રિયક અથવા એ જે કંઈ પણ પદાવલી છે એ પદાવલી ગણતરીમાં લેવામાં આવશે. પણ જો આ શરત ખોટી હશે તો એક્સપ્રેશન 2 બરોબર છે એટલે કે કોલનની નિશાની પછી જે પદાવલી છે એને ગણતરીમાં લેવામાં આવશે. એટલે કે
જો પદાવલી જો કન્ડિશન જો શરત સાચી ઠરે છે તો પ્રશ્નાર્થ ચિહ્ન પછીનો પદાવલીનો ઉપયોગ કરવામાં આવશે, પણ જો શરત ખોટી ઠરે છે તો કોલનની નિશાની પછી જે તમને આપવામાં આવેલું છે પદાવલી, એ પદાવલીનો ઉપયોગ થશે. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 10 આપેલા છે, બરાબર છે. ઇફ a ગ્રેટર ધેન 0, અહીંયા ઇફ નો ઉપયોગ કરવામાં આવેલો છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ઇફ નો ઉપયોગ આપણે અલગથી જોવાના છે, પણ a ગ્રેટર ધેન 0, જો એની કિંમત 0 કરતા વધારે હોય તો અહીંયા વેલ્યુ એની વધારવામાં આવશે, નહીં તો એબ્સોલ્યુટ વેલ્યુ, બરાબર છે, એની દર્શાવવામાં આવશે. અસાઇનમેન્ટ ઓપરેટરનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે, ધ્યાન આપજો. જાવામાં જે પદાવલી અસાઇનમેન્ટ પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ ધરાવતી હોય તેને સામાન્ય રીતે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ એટલે કે સોંપણી કરતું વિધાન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આપણે જ્યારે વેરિયેબલની અંદર કોઈ કિંમતને ઘોષિત કરતા હતા, જેમ કે ડબલ પ્રિન્સિપલ ઇઝ ઇક્વલ ટુ 10,000, તમે જો કે પ્રિન્સિપલ ઇઝ ઇક્વલ ટુ 10,000 તમે અહીંયા જોઈ શકો છો. સપોઝ અહીંયા ઉદાહરણ તમને આપવામાં આવેલું છે કે રેટ ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 10.02f, એટલે રેટ નામનો જે વેરિયેબલ છે એ રેટ નામના વેરિયેબલની અંદર કિંમતને આપણે સોંપીએ છીએ. એ સોંપવા માટે અહીંયા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવેલો છે. એ જ રીતે બીજો વિધાનમાં તમે અહીંયા જોઈ શકો છો બેલેન્સ. બેલેન્સ નામનો વેરિયેબલ છે, એની અંદર બેલેન્સ માઇનસ કોસ્ટ, આપણે પહેલું જે કોલ કોસ્ટનું વિધાન જે પ્રોગ્રામ જોયો હતો એમાં વિધાન આપેલું હતું કે ભાઈ બેલેન્સ, હવે બેલેન્સમાં કેટલી રકમ, તો બેલેન્સની અંદર જે પહેલા રકમ હતી એની અંદરથી માઇનસ કોસ્ટ એટલે કે જે કોલ કરવામાં જે કિંમત વપરાઈ છે એ બેલેન્સની અંદરથી બાદ થશે અને ફરી પાછી બેલેન્સ કિંમતને એ બાદ કરીને કિંમત સોંપવામાં આવશે. એના માટે પણ અહીંયા ઇઝ ઇક્વલ ટુ ની નિશાનીનો ઉપયોગ કરવામાં આવેલો છે. શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયા, શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર અહીંયા તમને આપવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. જાવા પણ અસાઇનમેન્ટની શોર્ટ હેન્ડ આવૃત્તિ પૂરી પાડે છે. તે ટાઈપ કરવાનો સમય બચાવે છે. તેનું સ્વરૂપ વેરિયેબલ, ઓપરેટર અને ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન હોય છે. તેની અસર વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ, ઓપરેટર, એક્સપ્રેશન સમાન જ છે. અહીં પ્રક્રિયક બે સંકાર્ય વાપરતું દ્વિપદી પ્રક્રિયક હોવું જોઈએ. શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયકના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. a વત્તા ઇઝ ઇક્વલ ટુ બી અને ક્યુ એન્ડ પી. અહીં a વત્તા ઇઝ ઇક્વલ ટુ બી એ a ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી સમાન છે અને ક્યુ એન્ડ ઇઝ ઇક્વલ ટુ પી એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એન્ડ પી સમાન છે. અહીંયા કેટલાક કોમન તમને શોર્ટ હેન્ડના ઉદાહરણો પણ તમને આપવામાં આવેલા છે, ધ્યાન આપજો. અહીંયા તમે જોઈ શકો છો આ એક કોમન પદાવલીઓ છે અને એને શોર્ટ હેન્ડમાં દર્શાવવા માટે અહીંયા એની શોર્ટ હેન્ડ પદાવલીઓ પણ એની સામે આપવામાં આવેલી છે. ટાઇપકાસ્ટ, કેટલાક કિસ્સાઓમાં આપણે ફરજિયાતથી રૂપાંતરણ ઈચ્છતા હોઈએ કે જે આપણે આપમેળે ન બને, આ માટે આપણે જે વાપરીએ છીએ તેને ટાઇપકાસ્ટ કહેવામાં આવે છે. ધ્યાન આપજો, જે કિંમતનું રૂપાંતરણ કરવા ઈચ્છતા હોય તેની આગળ કૌંસમાં ટાઈપ એટલે કે નેમ લખીને ટાઇપકાસ્ટ જણાવી શકીએ. ડેટા ટાઈપ અને એક્સપ્રેશન અને ઉદાહરણ તમને આપવામાં આવેલું છે, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા ઇન્ટીજર a એટલે એ વેરિયેબલ ઘોષિત કરેલો છે કે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે, ધ્યાન આપજો. ત્યાર પછી બીજો એક વેરિયેબલ ઘોષિત કરેલો છે જેની ડેટા ટાઈપ છે અહીંયા શોર્ટ અને વેરિયેબલનું નામ છે બી. a ઇઝ ઇક્વલ ટુ 17, ધ્યાન આપજો, એટલે કે a નામના વેરિયેબલમાં આપણે 17 ની કિંમતને સોંપીએ છીએ અને ત્યાર પછી b ઇઝ ઇક્વલ ટુ શોર્ટ a એટલે કે b નામના વેરિયેબલ જે છે એની અંદર કિંમત કઈ આવશે, a નામના વેરિયેબલમાં જે કિંમત પડેલી છે તે, એટલે કે અહીંયા ચલનું a નું ટાઇપકાસ્ટ વાપરી શોર્ટ પ્રકારની કિંમતથી ચોક્કસપણે રૂપાંતરણ કરેલું છે. જાવા પ્રક્રિયકોના કેટલાક પ્રેસિડન્સ અને એસોસિએટિવિટી છે. જ્યારે પદાવલીમાં કેટલાક પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીના પ્રક્રિયકોની કયા ક્રમમાં ગણતરી કરવી તે જણાવતા સારી રીતે વ્યાખ્યાયિત કરેલા નિયમો જાવા ધરાવે છે.
આ પ્રક્રિયકો ધ્યાન આપજો, આ પ્રક્રિયકોની અગ્રતા એટલે કે પ્રાયોરિટી અથવા પ્રિસિડન્સ પ્રમાણે પદાવલીની ગણતરી કરવામાં આવે છે. અગ્રતા ક્રમ પ્રિસિડન્સ ઓર્ડર અહીંયા તમને આપેલા છે. જ્યારે બે પ્રક્રિયકની ધ્યાન આપજો અલગ અલગ અગ્રતા હોય ત્યારે ઉચ્ચ અગ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર પહેલા પ્રક્રિયા કરવામાં આવે છે. ઉદાહરણ તમને અહીંયા આપવામાં આવેલું છે, ધ્યાન આપજો. પદાવલી a વત્તા b ગુણ્યા c માં ગુણાકારનો સરવાળો કરતા વધારે પ્રિસિડન્સ હોવાથી પહેલા b ગુણ્યા c ની ગણતરી કર્યા પછી તેનું પરિણામ a માં ઉમેરવામાં આવે છે. આથી તે a વત્તા b ગુણ્યા c લખવા સમાન છે. બાહ્ય કૌંસ દ્વારા અગ્રતા નિયમો એટલે કે પ્રેસિડન્સ રૂલ્સ બિન અસરકારક બનાવી શકાય છે. આથી ગણતરી કરતા સમયે ગૂંચવાડો ઊભો કરવાને બદલે છૂટતી કૌંસનો ઉપયોગ કરો. સહચારિતા કે એસોસિએટિવિટી. જ્યારે પદાવલીમાં એક સમાન પ્રેસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીની ગણતરી તેના એસોસિએટિવિટી પ્રમાણે કરવામાં આવે છે. એસોસિએટિવિટી ધ્યાન આપજો, એસોસિએટિવિટી કઈ દિશામાં એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ કાર્ય કરવાનું છે તે નક્કી કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં એસોસિએટિવિટી ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. એકપદી કાર્યો અને અસાઇનમેન્ટમાં તે જમણી બાજુથી ડાબી બાજુ હોય છે. યુનરી ઓપરેટર તમને અહીંયા આપવામાં આવેલા છે. મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલ્સ, એડિશનલ અને સબટ્રેક્શન, રિલેશનલ ઓપરેટર એની એસોસિએટિવિટી કઈ બાજુ છે એ તમને અહીંયા જણાવેલી છે. મોટા ભાગની તમે જોઈ શકો છો, મોટા ભાગના જે ઓપરેટર્સ છે એની જે એસોસિએટિવિટી છે એ એસોસિએટિવિટી અહીંયા તમે જોઈ શકો છો લેફ્ટ ટુ રાઈટ છે. જ્યારે યુનરી ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર અને અસાઇનમેન્ટ ઓપરેટર આની જે એસોસિએટિવિટી છે એ રાઈટ ટુ લેફ્ટ છે. કંટ્રોલ સ્ટ્રક્ચર. સામાન્ય રીતે વિધાનનો અમલ એક પછી એક એમ ક્રમિક રીતે થાય છે. અમુક સમય પ્રોગ્રામના તર્કનો આ ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે, જે વિધાનો અમલના પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે. તેને નિયંત્રણ માળખા કે કંટ્રોલ સ્ટ્રક્ચર ગણવામાં આવે છે. ધ્યાન આપજો, કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના હોય છે, લૂપ્સ અને બ્રાન્ચીસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના હોય છે, લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી, ધ્યાન આપજો, અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીને વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થાય છે. બ્રાન્ચનો ઉપયોગ જ્યારે બે કે તેથી વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થાય છે. આથી તેને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. પ્રોગ્રામમાં સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે જાવામાં વપરાતા કંટ્રોલ સ્ટ્રક્ચર અહીં તમને આપવામાં આવેલા છે. સૌથી પહેલું આપવામાં આવેલું છે ઇફ વિધાન, સ્વિચ વિધાન બીજું આપવામાં આવેલું છે, અને ત્યાર પછી અહીંયા તમને લૂપ આપવામાં આવેલા છે, while લૂપ, do while લૂપ અને for લૂપ. તમે જોઈ શકો છો જાવાના કંટ્રોલ સ્ટ્રક્ચર અહીંયા આપવામાં આવેલા છે. કન્ડિશનલ સ્ટ્રક્ચર કે જે પ્રોગ્રામના પ્રવાહ નક્કી કરે છે. તમે અહીંયા જોઈ શકો છો લૂપ્સ એન્ડ બ્રાન્ચીસ પણ અહીંયા આ તરફ આપવામાં આવેલું છે. લૂપ્સ અને બ્રાન્ચીસ, for લૂપ, while લૂપ અને do while લૂપ. તે ઉપરાંત બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ પણ પ્રોગ્રામના પ્રવાહને નક્કી કરે છે, પ્રોગ્રામના પ્રવાહની દિશાને નક્કી કરે છે. બ્લોક સ્ટેટમેન્ટ. બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી, ધ્યાન આપજો, બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી છગડીયા કૌંસની વચ્ચે લખાયેલા વિધાનનો જૂથ છે. બ્લોકના સ્વરૂપ નીચે મુજબ તમને અહીં આપવામાં આવેલું છે. સ્ટેટમેન્ટ, ધ્યાન આપજો, બ્લોકનો ઉપયોગ તમને આપેલો છે. સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનોની શ્રેણીના જૂથને એક એકમ બનાવી એક વિધાન તરીકે ગણવામાં આવે છે. તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ બનાવવા માટે બ્લોકની અંદર વિધાનોના સ્થાનિક અવકાશ સાથે નવા ચલ બનાવવા. જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ ત્યારે તે ચલ તે બ્લોકમાં જ સ્થાનિક એટલે કે લોકલ રહે છે અને તે બ્લોકની બહાર, ધ્યાન આપજો, તે બ્લોકની બહાર તેનું અસ્તિત્વ રહેતું નથી. આથી આપણે જે બ્લોકની અંદર ચલને ઘોષિત કરેલ હોય તેની બહાર તેનો ઉપયોગ કરી શકતા નથી. આપણે જે બ્લોકની અંદર ચલ ઘોષિત કરેલા હોય તે બ્લોકની બહાર તે સંપૂર્ણપણે ન મેળવી શકાય
તેવા ઇનએક્સેસિબલ એટલે અદ્રશ્ય એટલે ઇનવિઝિબલ રહે છે. જ્યારે ચલ ઘોષિત કરવાના વિધાનનો અમલ કરવામાં આવે છે ત્યારે ચલમાં કિંમત રાખવા માટે મેમરીની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે ચલ બ્લોકનો અંત આવે છે ત્યારે તે મેમરી છૂટી કરવામાં આવે છે અને તેનો ફરી ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ બને છે. અહીંયા તમને એક ઉદાહરણ પણ આપેલું છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક પ્રોગ્રામ આપેલું છે અને સ્થાનિક વેરિયેબલ બ્લોક કક્ષાના બ્લોકને સમજાવેલો છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બે બ્લોક છે. બ્લોક હંમેશા છગડીયા કૌંસનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બીજો બ્લોક અહીંયા તમને આપવામાં આવેલો છે. ધ્યાન આપજો. આપણી પાસે પ્રોગ્રામમાં બે બ્લોક છે. પ્રોગ્રામને જ્યારે કમ્પાઇલ કરવામાં આવે છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો એક એરર મેસેજ દર્શાવવામાં આવે છે, એટલે પ્રોગ્રામ આપણો સક્સેસફુલી કમ્પાઇલ થતો નથી અને તેથી એનો એક્ઝિટ કોડ 1 રજૂ કરે છે. હવે પ્રોગ્રામને જો સક્સેસફુલી કમ્પાઇલ કરવો હોય તો શું, પણ એ પહેલા પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ કેમ ના થયો તો એ તમને અહીંયા જાણવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10 અહીંયા આપેલું છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બંને બ્લોકની બહાર એક વેરિયેબલને ઘોષિત કરેલો છે, બંને વેરિયેબલની બહાર, એટલે કે બ્લોક 1 અને બ્લોક 2 આ બંનેને આ વેરિયેબલની કિંમતનો લાભ મળશે. ધ્યાન આપજો. એટલે x ની કિંમત એટલે કે x નામનો વેરિયેબલ બનાવો કે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે અને એની અંદર 10 ની કિંમત આપણે સોંપી છે. હવે તમે જોવો છો બ્લોક 1 માં ઇન્ટીજર y ઇઝ ઇક્વલ ટુ 50 છે અને પછી બંને x અને y ની બંનેની કિંમતોને સ્ક્રીન પર પ્રદર્શિત કરવા માટેનું સ્ટેટમેન્ટ ટાઈપ કર્યું છે. પણ એ તમે જો બ્લોક નંબર 2 માં શું થયું, x ની કિંમત અહીંયા બહાર ડિક્લેર કરેલી છે પણ બ્લોક નંબર 2 માં પણ x ની કિંમત ફરીથી ડિક્લેર કરેલી છે. એટલે અહીંયા હવે x ની કિંમત કઈ દર્શાવી, x ની કિંમત 10 દર્શાવી કે x ની કિંમત 30 દર્શાવી, બરાબર છે. એટલે અહીંયા તમને એરર મેસેજ પણ તમે જોઈ શકો છો, x ઇઝ ઓલરેડી ડિફાઇન્ડ ઇન મેઇન, બરાબર છે. એવો તમને એક એરર મેસેજ પણ જોવા મળે છે. ઇફ વિધાન, જ્યારે પ્રોગ્રામમાં એક વિધાન વાપરવામાં આવે છે, ધ્યાન આપજો. પેલું હમણાં આપણે ઓપરેટર જે શીખ્યા એ કન્ડિશનલ ઓપરેટર હતું. આ ઇફ વિધાન એ બ્રાન્ચીસનું એક સ્વરૂપ છે, બરાબર. જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ બનાવે છે. તે બ્રાન્ચિંગ અથવા ડિસિઝન અથવા સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને એનું સ્વરૂપ આપેલું છે કે ઇફ વિધાનનું સ્ટ્રક્ચર આપેલું છે. ઇફ કરીને સૌથી પહેલા શરત લખવામાં આવે છે. જો શરત સાચી પડે તો સ્ટેટમેન્ટ એક એ એક્ઝિક્યુટ થશે, અમલમાં આવશે, અને જો શરત ખોટી પડશે તો એલ્સ પછીનું વિધાન અમલમાં આવશે. જ્યારે ઇફ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌપ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1 નો અમલ કરશે, નહીં તો ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા વિધાનનો બ્લોકમાં અમલ કરશે. ઇફ વિધાનમાં સ્ટેટમેન્ટ સામાન્ય રીતે બ્લોક સ્ટેટમેન્ટ હોય છે, તો કોઈ એક વિધાન પણ હોઈ શકે પણ બ્લોક વાપરવો સલામતી છે. સ્વિચ સ્ટેટમેન્ટ, જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે અને તે પદાવલી ટેસ્ટ કરવાની છે. તેનું પરિણામ એવા પ્રકારનું હોવું જોઈએ કે જે જુદી જુદી કિંમતો હોય. સ્વિચ સ્ટેટમેન્ટનું સ્વરૂપ પણ તમને આપવામાં આવેલું છે, એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. સ્વિચ, જ્યારે શરતો વધારે હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો સલાહ ભરેલું છે. તમે જોઈ શકો છો ઉપર શરત દર્શાવવામાં આવે છે, બરોબર છે, સ્વિચ કરીને, અને ત્યાર પછી એને 1 by 1 કરીને કેસની અંદર દાખલ કરવામાં આવે છે. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, કેરેક્ટર, શોર્ટ અથવા ઇન્ટીજર હોવો જોઈએ. તે ઇનેમ ડેટા પ્રકારનો પણ હોઈ શકે છે. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમયે કેસ 1 થી શરૂ કરી ટેસ્ટ પદાવલીની કિંમત દરેક કેસ કિંમત સાથે સરખાવવામાં આવે છે. જો બંને કિંમત સમાન મળે તો તે કેસના વિધાનોનો અમલ થાય છે. જો સમાન કિંમતો ન મળે તો ડિફોલ્ટ વિધાનોનો અમલ થાય છે. ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે.
આથી જો ડિફોલ્ટ ન આપેલું હોય અને કોઈ પણ કેસ સાથેની કિંમત મેચ ન થાય તો કંઈ પણ કર્યા વિના સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવે છે. રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. જાવા 3 પ્રકારના લૂપિંગની રચના પૂરી પાડે છે: ફોર વાઇલ, ડુ વાઇલ, બરાબર, ફોર વાઇલ અને ડુ વાઇલ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના લૂપ છે: ફોર, વાઇલ અને ડુ વાઇલ. તમે આકૃતિ 7.13 માં જોઈ શકો છો. લૂપની વાક્ય રચના આપેલી છે. ફોર લૂપ કે જે આપેલા વેરિયેબલોને કિંમત પૂરી પાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વાઇલ લૂપ આપેલું છે. જ્યાં સુધી શરત સાચી ઠરે ત્યાં સુધી એ લૂપને એકના એક સ્ટેટમેન્ટને એ કન્ટિન્યુ રાખશે, એકના એક જ સ્ટેટમેન્ટનો એ અમલ કરશે, એટલે કે રિપીટ કરશે. ત્યાર પછી ડુ વાઇલ લૂપ આપેલું છે. જ્યાં સુધી શરત ખોટી હશે ત્યાં સુધી એ શરતને પુનરાવર્તિત સ્ટેટમેન્ટને પુનરાવર્તિત કરશે. ધ્યાન આપજો, અહીંયા આપવામાં આવેલું છે એનું ડિસ્ક્રિપ્શન. ફોર અને વાઇલ લૂપમાં સૌપ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે અને જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થાય છે. આ લૂપ પ્રવેશ નિયંત્રિત અથવા પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ છે. અહીં એ શક્ય છે કે લૂપની અંદરના વિધાનોનો બિલકુલ અમલ જ ન થાય. અહીંયા તમે જોઈ શકો છો, એના ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે 0 થી 9 ની પૂર્ણાંક સંખ્યાઓ 3 પ્રકારના લૂપનો ઉપયોગ કરીને અહીંયા બતાવેલી છે. સૌપ્રથમ આપણને ફોર લૂપનો ઉપયોગ કરીને આપેલું છે. ફોર ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0. જ્યાં સુધી i ની કિંમત 10 કરતા ઓછી ના થાય ત્યાં સુધી i પ્લસ પ્લસ. ધ્યાન આપજો, અહીંયા પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કરેલું છે, એટલે કે i ની કિંમત પહેલા જૂની છાપશે અને ત્યાર પછી i ની કિંમતમાં 1 નો વધારો કરશે. ધ્યાન આપજો, 0 થી 9 ની કિંમત છાપવા માટે અહીંયા એક આ સિમ્પલ બેઝ સ્ટેટમેન્ટનું એક ઉદાહરણ તમને આપવામાં આવેલું છે. ત્યાર પછી વાઇલ લૂપનો અહીંયા ઉપયોગ કરેલો છે. ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0 while i લેસ ધેન 10. બરાબર છે. સિસ્ટમ આઉટ પ્રિન્ટ i પ્લસ પ્લસ, એટલે કે અહીંયા સ્ટેટમેન્ટ પ્રિન્ટ સિસ્ટમ પ્રિન્ટ એલન ની અંદર જ્યારે છાપવામાં આવે છે સ્ક્રીન પર ત્યારે સ્ક્રીન જે વેરિયેબલ છે એની અંદર ઇન્ક્રીમેન્ટ કરેલું છે. એટલે કે વાઇલ લૂપનો ઉપયોગ કરીને તમે આ રીતે પણ સ્ક્રીન પર 0 થી 9 નંબરને તમે છાપી શકો. ત્યાર પછી ડુ વાઇલ લૂપનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0 ડુ. બરાબર છે. શું કરવાનું છે? સિસ્ટમ આઉટપુટ i પ્લસ પ્લસ, એટલે i ની અંદર ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી i ની કિંમત લેસ ધેન 10 ના થાય ત્યાં સુધી. એટલે ફોર, વાઇલ અને ડુ વાઇલ આ 3 લૂપનો ઉપયોગ કરી અને તમે આ રીતે કોઈ પણ સ્ટેટમેન્ટને પુનરાવર્તિત કરી શકો. બ્રેક અને કન્ટિન્યુ વિધાન તમને અહીંયા આપવામાં આવેલું છે. પ્રોગ્રામના પ્રવાહ માટે અહીંયા બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. જ્યારે સ્વિચ સાથે બ્રેક વાપરવામાં આવે ત્યારે તે પછીના વિધાનનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. લૂપ વિધાન એટલે કે લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમ માટે વપરાય છે. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ત્યારે લૂપમાં સમાવાયેલા બધા વિધાનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે. એટલે બ્રેક વિધાન એ પ્રોગ્રામના પ્રવાહનો અંત લાવવા માટે વપરાય છે. ત્યાર પછી અહીંયા તમને કન્ટિન્યુ વિધાન આપેલું છે. કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાં તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય છે. બંને વિધાનો બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ તમને અહીંયા આપવામાં આવેલો છે. બરાબર, સી ભાષાની રીતે અહીંયા તમને સમજાયેલો છે.